આજનો બ્લોગ આટલા જ સુધી છે, કારણ કે આજ હું એક કામની અંદર પડ્યો છું. તો એ કામ પણ આપણી જે બ્લોગની સિરીઝ છે એ તો ચાલુ જ રહેવાની. ભલે નાનો તો નાનો, મોટો તો મોટો બ્લોગ તો અપલોડ થશે જ. અને શું અપડેટ છે એ તમે ગેસ કરજો, બરાબર? તમે વિચારજો શું અપડેટ છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ, નીકળી ગયા હો આપણે મેટ્રોમાં જવા માટે, કારણ કે અમદાવાદ જવાનું. મેટ્રોનો ટાઈમ છે 6:39. તો ફટાફટ નીકળ્યા હો, બરાબર. અને ચા નાસ્તો આપણે અમદાવાદ જઈને જ કરીશું, બરાબર. ફટાફટ પહેલાં મેટ્રો પકડીએ અને પહોંચીએ અમદાવાદ. જો ગાઈસ, મહાત્મા ગાંધી મંદિરનો વ્યૂ, દાંડી કુટીર, દાંડી કુટીરના કુટીર અને એક્સિલેટર. તો ગાઈસ જો પહોંચી ગયા. એ તો 6:39નો ટાઈમ અને હું 6:33 તો પહોંચી ગયો. નીકળીએ, આવો ગેટ ખુલે ત્યારે નીકળીએ. અને શું અપડેટ છે એ તમે ગેસ કરજો, બરાબર? તમે વિચારજો શું અપડેટ છે અને કમેન્ટ કરજો ખબર હોય તો. પણ આપણી જે બ્લોગની સિરીઝ છે એ તો ચાલુ જ રહેવાની. ભલે નાનો તો નાનો, મોટો તો મોટો બ્લોગ તો અપલોડ થશે જ, બરાબર? તો કમેન્ટ કરજો કે આપણે શું કરવાના હોય. નવી અપડેટ આવી એટલા માટે. અને પ્લસ કે આપણું બાઇક 7 તારીખ સુધીમાં થઈ જશે, કારણ કે બાઇક બી આપણું લેવા જવાનું, બાઇક રિપેરમાં આપવાનું. તો એ બી 1-2 દિવસમાં બાઇક બી થઈ જશે. હાલ મેટ્રોમાં સફર કરવો પડે 2-3 દિવસથી, બરાબર. થોડું શેડ્યુલ થોડું આગા પાછું થયું તો એ જોઈ લઈએ, બરાબર ને? તમે કમેન્ટ કરો કે શું અપડેટ છે. સોરી ગાઈઝ, આજનો બ્લોગ આટલા જ સુધી છે, કારણ કે આજ હું એક કામની અંદર પડ્યો છું. તો એ કામ પૂરું થઈ જાય એના પછી હું કાલે સવારે તમને અપડેટ આપીશ કે શું કામ હતું, બરાબર? તો આજનો બ્લોગ આટલા જ એન્ડ કરીએ છીએ. આટલો નાનો બ્લોગ છે પણ આજે હોય એન્ડ કરીએ. મળીએ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર.